નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોલેજ ગાર્ડનમાં તમારું સ્વાગત છે। આજે આપણે દાખલા નંબર 6 બહુલકનો 13.2 નો દાખલો શીખશું, જેમાં વર્ગ આપ્યા છે તમને 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70 અને 70 થી 80, અને એની એફઆઈ પણ આપી છે 7, 14, 13, 12, 20, 11, 15 અને 8। આપણે જેમ બહુલકના દાખલા કરીએ છીએ, આપણે આગળ પણ ઘણા બધા દાખલા કર્યા। આપણો છેલ્લો દાખલો છે, તો એમાં સૌથી પહેલા આખી આવૃત્તિમાંથી સૌથી મોટો આંકડો ગોતવાનો। એ આપણો શું થશે? F1। એટલે આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ F1 એટલે કેટલા થશે? તો F1 એટલે થશે 20। ક્યાંક પર તમે લખી શકો F1 20। પછી F1 ની સામે જે વર્ગ છે એનું અધસીમા L કહેવાશે, એટલે કે આ કહેવાશે 40। F1 ની બરોબર સામેનો આંકડો। પછી F1 ની ઉપર હોય F0 અને નીચે હોય F2। પછી સૂત્ર મૂકવાનો। સૂત્ર તમને કડોકડ આવડવા જોઈએ। Z બરાબર L વત્તા કૌંસમાં F1 માઇનસ F0 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H। હવે અહીંયા L એટલે જુઓ કેટલા છે? 40, તો એની જગ્યાએ 40 વત્તા F1 એટલે છે 20, F0 છે એટલે 12, 2 ના 2, F1 એની સાથે ગુણાકારમાં છે એટલે આપણે કૌંસ કરીને 20 લખવાના F1 માં, F0 12 ને F2 11। આ F0 12 ને F2 11 બરોબર। જે અહીંયા આપ્યું છે એની સંખ્યા આપણે એ આંકડા લખવાના છે એની જગ્યાએ। હવે 40 વત્તા 20 માંથી 12, પહેલા હંમેશા કૌંસને સાદું રૂપ આપશું। 20 માંથી 12 જાય તો 8, 20 × 40, અને એ 40 માંથી 12 ને 11 બંને બાદ કરવાના, એટલે કે 23 બાદ કરવાના। હવે અહીંયા મેં આ બેનો ગુણાકાર કરી નાખ્યો, 8 દાન 80 ને 40 માંથી 23 જાય તો 17। 80 ભાગ્યા 17 કરશો તો તમારો જવાબ આવશે 4.70। એટલે આપણો ફાઇનલ જવાબ બહુલકનો આવશે 44.70 અથવા 44.7। તો આ હતો બહુલકનો દાખલો। અહીંયા આપણો બહુલકનો ચેપ્ટર પણ પૂરો થાય છે। હવેનો જે નેક્સ્ટ વિડીયો છે એમાં હું તમને મધ્યસ્થના દાખલા શીખવાડીશ। પણ વિદ્યાર્થી મિત્રો, આજે એક ખાસ સૂચના હું તમને આપું છું કે ખાલી ચોપડીના મધ્યસ્થ બહુલકના દાખલા નહીં પૂછાય। 9મા ધોરણના બેઝ પ્રમાણે 9મા ધોરણમાં તમે જે મધ્યસ્થ અને બહુલકના દાખલા શીખ્યા હતા એ પણ તમને વિભાગ બી ની અંદર પૂછાય છે, એટલે એ દાખલા પણ તમારે કરવાના છે। આની સાથે બહુલકનો એક જ દાખલો એવો છે કે જે મધ્યસ્થમાં આપેલો છે। મધ્યસ્થના દાખલામાં કીધો છે મધ્યકે શોધો, મધ્યસ્થે શોધો અને બહુલકે શોધો। એમાં 2 ખૂટી આવૃત્તિ વાળો દાખલો છે, બોર્ડ માટે એ પણ ઘણો IMP છે। તો આપણે મધ્યસ્થનો એ દાખલો આવશે ત્યારે એમાં આપણે પાછો બહુલક પણ ગણશું, અને આપણો આ ચેપ્ટર પૂરો થાય એટલે અસાઇનમેન્ટના દાખલાનું સોલ્યુશન પણ કરશું કે જે આમાં ન આવ્યા હોય અને પેપરમાં પૂછ્યા હોય એવા બધા જ IMP દાખલા આપણે કરશું। તો આજના વિડીયોમાં આપણે અહીંયા બહુલક પૂરું કર્યું છે, અને હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મધ્યસ્થ શરૂ કરશું। આશા છે કે તમને બધેને બરોબર બહુલક સમજાઈ ગયો હશે। મધ્યકની તમે ઘણી બધી પ્રેક્ટિસ કરી હશે, અને સતત પ્રેક્ટિસ કર્યા કરજો। મધ્યકના દાખલા ગણાઈ જાય પછી બહુલકના જેટલા પણ તમે દાખલા ગણો છો એમાં પણ તમે મધ્યક શોધવાની કોશિશ કરજો, કારણ કે એટલે તમારી પ્રેક્ટિસ વધે અને રકમો ઘણી બધી તમને મળે। પરીક્ષાની અંદર એવી રીતે પૂછાય છે કે બહુલકની રકમમાં એ તમને મધ્યક શોધવાનો કહેતા હોય છે। તો આ જે ચેપ્ટર છે સૌથી વધુ માર્ક્સ છે નબળા વિદ્યાર્થીઓને, તો આ ચેપ્ટર આવડવું જ જોઈએ। હવે એના પછી મધ્યસ્થ અને પછી કેવા ટૂંકા દાખલાઓ પૂછાય છે અસાઇનમેન્ટ પ્રમાણે હું તમને આખો સોલ્યુશન કરાવીશ। અને હમણાં આ વર્ષથી જે નીકળી છે 10મા ધોરણની પ્રથમ પરીક્ષાની અસાઇનમેન્ટ, અત્યાર સુધી તો બહાર નથી પડી, બરોબર? તો એ પ્રથમ પરીક્ષાની જે અસાઇનમેન્ટ છે એનું સોલ્યુશન પણ આપણે આપશું ઝડપથી। એટલે જલ્દીથી એ વિડીયો પણ હું અપલોડ કરવાની છું કે જેમાં પ્રથમ પરીક્ષાના જેટલા પણ પેપરો છે, મારા કને પણ ઘણા બધા જૂના પેપર છે, એ અસાઇનમેન્ટના પેપરો છે, એ બધાનું સોલ્યુશન આપણે એક વિડીયો બનાવી અને મોકલીશ। એમાં વિભાગ વાઇઝ હશે કે પહેલા વિભાગ A નો, પછી B નો, પછી C નો। તો જોતા રહેજો અને મહેનત અત્યારથી જ વાંચવાનું, લખવાનું, પાકું કરવાનું શરૂ કરી દેજો, કારણ કે 14 તારીખે તમારી પરીક્ષા નજીક આવી રહી છે નોરતા પછી। તો બસ આજના વિડીયોમાં આટલો જ। ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, સૌ ભણે સૌ આગળ વધે।